વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। પૂર્વ સંરક્ષણ મંત્રી બાબુ જગજીવન રામની પ્રતિમાને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા જન્મ જયંતિ નિમિત્તે પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। પૂર્વ સંરક્ષણ મંત્રી બાબુ જગજીવન રામની પ્રતિમાને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। પૂર્વ નાયબ વડાપ્રધાન અને 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે સંરક્ષણ મંત્રી રહી ચૂકેલા બાબુ જગજીવન રામ બાબુજીની પ્રતિમાને કોર્પોરેશન વોર્ડ નંબર 4ની ઓફિસની બહાર તાર વડે બાંધીને ખુલ્લી રાખવામાં આવી હતી। 3 વર્ષ અગાઉ આ પ્રતિમાની સ્થાપક સંસ્થા બાબુ જગજીવન રામ અખિલ ભારતીય સમતા આંદોલનના દલિત આગેવાનો દ્વારા આ પ્રતિમાનું યોગ્ય જગ્યાએ સ્થાપનની માંગ કરી હતી। 2 વર્ષ અગાઉ કોંગ્રેસના આગેવાનો દ્વારા પણ પ્રતિમાને સાફ કરી યોગ્ય સ્થળે સ્થાપિતની માંગ કરી હતી। દરમિયાન ફરી એકવાર વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા તેમની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમાને સ્વચ્છ કરી પુષ્પાંજલિ અર્પી હતી। આજે બાબુ જગજીવન રામની જન્મ જયંતિ છે। વડોદરા ખાતે એમની પ્રતિમા હરણી એરપોર્ટની સામે સર્કલ પર મંજૂર થયેલી જગ્યાએ મૂકવા માટે એક સંસ્થા દ્વારા પ્રયત્ન કરેલો અને ત્યારે એ પ્રતિમાને કોઈપણ જાતની જાણકારી કર્યા સિવાય એની મૂળ જગ્યાએથી ઉઠાવીને આ એક ખૂણામાં મૂકી દેવામાં આવેલી છે। અમારી આસ્થા છે અને દલિતોના મસીહા એવા સંરક્ષણ મંત્રી રહી ચૂકેલા અને પૂર્વ નાયબ વડાપ્રધાન બાબુ જગજીવન રામે ગરીબ મધ્યમ વર્ગ તમામ વર્ગના લોકોને અસહ્ય રીતે એમના હકો અપાયેલા છે। એક સમયના એક મજૂર મિનિસ્ટર પણ રહી ચૂકેલા એવા બાબુ જગજીવન રામની આજે જન્મ જયંતિ હોય આજે અમે અહીંયા આવ્યા છે, પણ દુઃખ સાથે આ વહીવટી તંત્રને આપના માધ્યમથી કહી રહ્યો છું કે અમે વારંવાર આપને લેખિતમાં જાણ કરેલી છે। આ જગ્યાએની નિયત મંજૂર થઈ ગયેલી તો કોના ઇશારે કે કયા રાજકીય દબાણથી તમે આ પ્રતિમાને નથી મૂકતા એ એક સવાલ ઊભો થાય છે। આ સવાલની તપાસ ન્યાયતંત્ર અને આવનાર દિવસો પોલીસ તંત્ર કરશે એવી મારી માંગણી ને લાગણી છે।